દોસ્તો, બદલાવ એ દુનિયાનો નિયમ છે, એ આપણે સૌ જાણીએ છીએ. પણ 1 જુલાઈથી બદલાવ આવી રહ્યો છે દેશના 3 કાયદાઓમાં, કે જેના વિશે જાણવું અને જાગૃત બનવું આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. કેવી રીતે ઉપયોગી થઈ પડશે આ કાયદાઓ દેશના નાગરિકો માટે? આવો જાણીએ. મિત્રો, તમે આઈપીસી, સીઆરપીસી જેવા નામો તમે સાંભળ્યા હશે, પણ આ શું છે? અને હવે તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ કેવી રીતે આપણા જીવનમાં લાગુ થશે? આપણી પાસે ઇન્ડિયન પિનલ કોડ એટલે ભારતીય ફોજદારી ધારો હતો, એને બદલીને ભારતીય ન્યાય સંહિતા 2023 તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે હતો એને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે બદલવામાં આવ્યો છે. અને ત્રીજો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1972 જે પુરાવાનો કાયદો તરીકે ગણવામાં આવતો, એની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ ત્રણ કાયદાઓ ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ એટલે કે ફોજદારી કાર્યરીતિ જે દેશમાં ચાલી રહી છે એના પાયારૂપ કાયદાઓ ગણાય. જેમ કે કઈ વસ્તુ ગુનો ગણાશે, એ ગુના માટે સજા કેટલી આપવાની, એ ગુનાના કોઈ અપવાદો છે કે નહીં, આ બધી વસ્તુ આઈપીસીમાં જે રજૂ કરવામાં આવતી, કવર કરવામાં આવતી, એને ભારતીય ન્યાય સંહિતામાં એને મૂકવામાં આવી છે. કોઈ પણ ગુનામાં આરોપીની ધરપકડ કેવી રીતે કરવી, એને જામીન કેવી રીતે મળે, કોર્ટમાં હાજર કેવી રીતે થવાનું, ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય, કોઈ એક્સપર્ટનો ઓપિનિયન લેવો કે નહીં, આ તમામ વિગતોની ચર્ચા સીઆરપીસીમાં કરવામાં આવતી, જેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં મૂકવામાં આવી છે. અને ત્યારબાદ કોર્ટમાં જ્યારે કોઈ કેસ ચાલે તો આરોપી સામે પુરાવા કેટલા છે, એ પુરાવા પ્રાથમિક છે કે ગૌણ છે, એને ધ્યાનમાં રાખવા જેવા છે કે નહીં, આ રીતેની તમામ જે પુરાવા માટેની વાત હતી, જેના આધારે લોકોને પનિશમેન્ટ કરી શકાય, એની ચર્ચા ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં હતી, જેને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવે છે. વસાહતી શાસકો દ્વારા જૂના કાયદાઓ તેમના શાસનને જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યા હતા, જ્યારે નવા કાયદાઓ નાગરિક કેન્દ્રિત છે. ઘણા બધા ગુના જે હવે નવી પેઢી જોઈ રહી છે, એવા ઘણા બધા ગુના અંદર એડ કરવામાં આવ્યા છે. જેમાંનું એક્ઝામ્પલ છે સ્નેચિંગ. આપણે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ, ન્યૂઝમાં જોઈએ છે કે ચેઇન સ્નેચિંગ બહુ જ વધી ગયું છે. પણ એ ગુનો નોંધપાત્ર હતો, પણ એ ગુનો શેમાં આવશે એ પોલીસે જોવું પડતું હતું, એ કોર્ટે જોવું પડતું હતું. એની જગ્યાએ આ લોકો સરકાર સ્નેચિંગનો એક ગુનો લઈને આવી છે અને સ્નેચિંગ એક ગુના તરીકે નોંધવામાં આવશે અને એને દંડકાર્ય અપરાધ છે, એટલે એ પ્રમાણે એનો દંડ પણ મળશે. બીજું છે, હમણાં આપણે બહુ જ બધા પેપર લીકના ગુના સાંભળી રહ્યા છે, તો હવે ક્વેશ્ચન પેપર લીક એ પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેને રેકોગ્નિશન મળ્યું છે હવે ભારતીય ન્યાય સંહિતામાં. પછી એટીએમ ફ્રોડ જે બહુ જ વધી ગયું છે, એને બી રેકોગ્નિશન આપવામાં આવ્યું છે, કારણ કે એટીએમ ફ્રોડ વધતા એ ગુનો શેમાં કેવી રીતે કરવું, એને પ્રોસિજર કેવી રીતે કરવી એ સમજ નથી પડતી, એટલે એક ગુનો નોંધવામાં આવ્યો છે, એનું ડેફિનેશન આપવામાં આવ્યું છે અને એને લાગતી વળગતી દંડ પણ આપવામાં આવ્યું છે. ઝીરો એફઆઈઆર શું છે અને નવા કાયદાઓમાં ટાઈમલાઈનનું મહત્વ કેવી રીતે રહેશે? તમને જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની હકુમતની જાણ ના હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને આપણે એને ગુનાની નોંધણી કરાવી શકો, અને પોલીસ સ્ટેશને પોતે જે તે જ્યુરિસ્ડિક્શન એટલે હકુમતમાં ગુનો ની ઇન્વેસ્ટિગેશન કરવાનો અધિકાર મળતો હોય તેવી જગ્યાએ ગુનો ટ્રાન્સફર કરવાનો રહેશે. એટલે ગુનાની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, એને માટે અધિકારો લોકોને આપવામાં આવે છે. ત્યારબાદ નવા કાયદા પ્રમાણે જે તારીખો બહુ પડતી અને એને કારણે લોકોને ન્યાયમાં વિલંબ થતો, એના વિરુદ્ધ બહુ મહત્વની આપવામાં આવી છે કામગીરી, કે જેમ કે કોઈ પણ કામકાજ એટલે કે પોલીસ અધિકારી દ્વારા ઇન્વેસ્ટિગેશન કેટલા સમયમાં કરવામાં આવશે, કોર્ટમાં કાર્ય કેટલા સમયમાં ચાલશે, એના માટેની ટાઈમલાઈન આપેલી છે. કે જેની મુખ્ય ટાઈમલાઈનની વાત કરીએ તો કલમ 309 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પ્રમાણે કોર્ટો દ્વારા જે અબાધિત મોટાભાગે મુદતો આપવામાં આવતી, એની વિરુદ્ધ હવે 2 જ માત્ર મુદતો આપવામાં આવશે કલમ 346 પ્રમાણે, એની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ 90 દિવસમાં તપાસ ફરજિયાત રીતે પૂરી કરવાની રહેશે. ત્યારબાદ દસ્તાવેજો આરોપીને પકડ્યા પછી 14 દિવસમાં ફરજિયાત રીતે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હોય એના માટે 60 દિવસની સમય મર્યાદા કોર્ટ માટે રજૂ કરવામાં આવી છે. અને જ્યારે આખો કેસની હિયરિંગ થઈ જાય ત્યારબાદ 30 દિવસમાં માનનીય ન્યાયાધીશજી દ્વારા જજમેન્ટ આપવાનું રહેશે, અને એના માટે મેક્સિમમ બીજા 15 દિવસ એટલે 45 દિવસનો સમયગાળો રજૂ કરવામાં આવ્યો છે. એટલે ટાઈમસર ન્યાય મળે લોકોને, એના માટે ટાઈમલાઈન આપતી પ્રોવિઝન નવા કાયદામાં કરવામાં આવી છે. કોઈ તમારા બિલ્ડિંગમાં હલ્લો કરે અને કોર્ટ એમને 5 દિવસ માટે વૃદ્ધાશ્રમમાં સેવા આપવાની સજા આપે તો કેવું થાય? નવા કાયદાઓમાં કમ્યુનિટી સર્વિસનો સમાવેશ થશે. જે નાના કોઈ ગુના બન્યા હોય, ધારો કે કોઈએ દારૂ પીને ક્યાંક હલ્લો મચાયો,
પણ કોઈને નુકસાન નથી થયું, કોઈની પ્રોપર્ટીને નુકસાન નથી થયું, કોઈના શરીરને નુકસાન નથી થયું, પણ એને હલ્લો મચાઈને ન્યુસન્સ ક્રિએટ કર્યું છે. તો એવા જે ગુના થશે કે કોઈએ ટ્રાફિક સિગ્નલ તોડી દીધું છે પણ એ તોડવાથી કશું કોઈ એક્સિડન્ટ થયો નથી, કોઈને જાનહાનિ થઈ નથી, કશું થયું નથી. તો આવા જો નાના એટલે સાવ નાના જો ગુના થશે તો એના માટે કમ્યુનિટી સર્વિસ નો દંડ આપવામાં આવશે. એ દંડ આવો પણ હોઈ શકે કે તમે 1 દિવસ 2 દિવસ 5 દિવસ વૃદ્ધાશ્રમમાં જઈને સેવા આપો, તમે 1 દિવસ 2 દિવસ 5 દિવસ જઈને અંધજનમાં સેવા આપો, તમે અનાથાશ્રમમાં જઈને સેવા આપો, કે એક આખા દિવસ માટે તમે ટ્રાફિક પોલીસ બનીને ટ્રાફિક સિગ્નલ પર સેવા આપો કે આજે તમે ટ્રાફિક આ જગ્યાએ કંટ્રોલ કરો. એવા જે કોર્ટને માન્ય રહેશે, જે કોર્ટ સમજશે, એવા દંડ કમ્યુનિટી સર્વિસની હેઠળ આપશે. નવા કાયદાઓ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે, ડિજિટલ ફ્રેન્ડલી છે અને ભારત દેશને આદર્શ બનાવવામાં મોટું યોગદાન આપશે. લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન મોરાનાનો રિપોર્ટ, ગુડ ન્યૂઝ ગુજરાત.